ફ્રાન્સી હોમવર્ક કરે છે. તું ઊંધો કર્યો છે, તું કરશો. ઇરેઝ કરો ચાલો. એ તો બધું આવે છે, નવું આવે સ્કૂલમાં, સ્ટેશનરીમાં બધું નવું આવતું હોય. આપણે બધું લેવાનું જ છે. તારે શું લેવું છે? શું લેવું તારે? સોચો. પેન્સિલ વાળું ઇરેઝર. ઓકે, તું કરો. પછી 2 કાઉન્ટ 2 બોક્સ કરો. રેક્ટેંગલ. ફ્રાન્સીને સરસ હવે લખતા અને બધું આવડી ગયું છે. સ્કૂલેથી કોણ શીખવાડે? ટીચર તને બહુ ગમે? સ્ટાર આપે ટીચર? પછી શું સ્કૂલે કરાવે બીજું? હવે 3 કરો. હા, 3 કરો. ફ્રાન્સી હોમવર્ક કરે છે અને આર્યન આવી ગયો છે કરાટેમાંથી. આર્યના છે કરાટે. શું પણ એમાં શું કરાટેમાં? કાતા કરજો એ કાતા. લે, શરમાવાનું હોય. આ તો આર્યન શરમાય છે. જો કેવો શરમાય છે, કેવો ક્યુટ લાગે છે. શરમાય તો ભાગી ગયો. આર્યનના પપ્પા તેને તેડવા ગયા હતા, એ આવી ગયા છે. એ જોક્સ કરે છે, ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ચેનલમાં મળે છે. તેની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચાલો પાછા આવી જાય આપણે ફ્રાન્સી પાસે. અને ફ્રાન્સી હોમવર્ક કરે છે. 3 આવી ગયો? આવડી ગયા 3? હા, હવે 3 બોક્સ કરો. થોડાક નાના કરવાના ફ્રાન્સી. હજી એક. જો ફ્રાન્સી કેવું મસ્ત આવડે છે. હવે 4 કરશે ફ્રાન્સી. 4 કરશે. આમ 1 2 3 4. પેલા પેજને ફોલ્ડ કરેલું છે એટલે બોક્સ થઈ ગયા. અને પછી એમાં લખે છે. સ્કૂલે મજા આવે ફ્રાન્સી? હા, હવે 4 બોક્સ કરે. સ્કૂલે કેવી મજા આવે ફ્રાન્સી? એની સ્કૂલમાં બહુ સરસ છે. બધું રમતા શીખવાડે, એક્ટિવિટી કરાવે. બહુ હોમવર્ક પણ નથી આપતા. એટલે અત્યારે જે સ્કૂલમાં જે હોય છે ને, આ કહેવાય ને ભાર વિનાનું ભણતર, ફ્રાન્સીની એવી સ્કૂલ છે. નહીં ફ્રાન્સી? મારે ઘરે કંઈ શીખવાડવું જ નથી પડતું. એને આવડી જ જાય છે બધું. સ્કૂલે જે કરાવે ને એના ટીચર એવા સરસ શીખવાડે છે. નહીં, તાર ટીચરનું નામ શું છે? આવડે છે? નામ આવડે ટીચર? દિયા દીદી. તો એની ઘરે છે દિયા દીદી. તો હવે ટીચરનું નામ ફ્રાન્સીને આવડતું નથી. કાલ પૂછતી આવજો ફ્રાન્સી. એ ફ્રાન્સી આમ કરી દો. એમ બોલો. બોલ, મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઓય